જય માતાજી। આજે આપણે બનાવવાના છે વઘારેલી મેથીના થેપલા। આપણે રેગ્યુલર જે થેપલા બનાવીએ છીએ એનાથી થોડાક અલગ બનાવશું। આને આપણે જીરું નાખી અને પહેલાં વઘાર કરી દેવાનો અને થોડી હળદર નાખી અને મેથી નાખી દઈએ અને બધો મસાલો એને થોડીક વાર માટે આપણે ચડવા દેવાની અને પછી લોટ નાખીને કરીશું, કેમ કે આપણે સીધી જ્યારે કરીએ છીએ તો એમાં શું થાય છે કે થેપલામાંથી જ્યારે જમતા હોય ને ત્યારે એક એક પાંદડા છૂટા પડી જતા હોય છે ને બહાર નીકળી જાય છે, જ્યારે આ એકદમ સરસ થાય છે અને પોચા બહુ થાય છે। એમાં મીઠું, હળદર, ધાણા જીરું બધું જ નાખી દેવાનું છે, દરેક મસાલો મિક્સ કરી લઈએ। થોડી વાર માટે એને ચડવા દઈશું અને ખાંડ નાખવાની, કેમ કે આપણે છાશથી લોટ બાંધવાનો છે। જો આવી રીતે સરસ ચડી જવા દેવાની અને હવે આપણે બીજા વાસણમાં કાઢી લઈશું। હવે લોટના ભાગનો આપણે મસાલો નાખવાનો છે, મેથીનો તો નાખી દીધો હતો, બધો જ જે મસાલો નાખ્યો એ બીજી વાર આપણે મસાલો નાખી દઈશું અને છાશ નાખી દઈએ અને તેલ। વઘારીને પછી કરીએ છીએ ને તો બહુ જ કૂણા થાય છે, એટલે તમે એક વખત ચોક્કસથી આ કરી જોજો। મિક્સ કરી લઈએ અને જેટલો સમાય એટલો એમાં લોટ નાખી દઈશું। જો આવી રીતે કઠણ પણ નહીં, ઢીલો પણ નહીં રહી, એ રીતે બાંધી અને 10 મિનિટ જેટલું અને ઢાંકીને રહેવા દઈએ। હવે નાનો લુવો લઈ અને પાતળા પાતળા આપણે વણી લઈશું એને। ઘણા જે આડા રાખતા હોય છે, કોઈ પાતળા રાખતા હોય છે, પણ આપણે મીડિયમ સાઇઝના કરવાના છે। આવી રીતે બધા જ કરી લઈશું। મારા બધા જ વિડીયો જો તમને સારા લાગતા હોય તો શેર અને કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। બંને સાઈડ ચડી જાય પછી ઘીથી શેકવાના છે, આપણે ઘી નાખવાનું છે। તેલ પણ લઈ શકાય, પણ ઘીમાં ટેસ્ટ બહુ સારો આવતો હોય છે, એટલે હું કાયમ ઘી જ નાખું છું। અને તમને જો ભાવતું હોય તો આની ઉપર જ્યારે થઈ જાય પછી ગરમ ગરમ હોય ત્યારે થોડોક ચાટ મસાલો નાખી દેવાનો। આની ઉપર થોડો ચાટ મસાલો નાખી દઈશું તો તૈયાર છે આપણા મેથીના ઢેબરા। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।